સોનગઢ ખાતે તાપી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક સંવાદ યોજાયો. વિદ્યાર્થીઓને આપ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન. તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતે આજે જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક સંવાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોનગઢ નગરપાલિકાના પ્રમુખ, ગામના અગ્રણીઓ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પોલીસ વડા દ્વારા સોનગઢ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સ્ટેશનની કામગીરી, દફતરી રેકોર્ડ્સ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં પ્રજા અને પોલીસ વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સંવાદ દરમિયાન નગરજનોએ વ્યાજખોરી, માથાભારે ઇસમોનો ત્રાસ અને ટ્રાફિક સમસ્યા જેવા મહત્વના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે હકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે પ્રજાની સુરક્ષા અને શાંતિ એ પોલીસની પ્રાથમિકતા છે અને કોઈપણ મુશ્કેલીમાં પોલીસ હંમેશા જનતાની પડખે રહેશે. પોલીસ સ્ટેશનની કામગીરી પૂર્ણ કર્યા બાદ એસપી જે.એન. દેસાઈએ સોનગઢ નગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીની ખાસ મુલાકાત લીધી હતી. અહીં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે તેમણે સીધો સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા તેમણે જણાવ્યું હતું કે પરીક્ષાની તૈયારીમાં આવતી મુશ્કેલીઓથી ડરવાની જરૂર નથી. સખત મહેનત અને આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે. તેમણે વિદ્યાર્થીઓને પડતી તકલીફો અંગે પરામર્શ કરી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટેની મહત્વની ટિપ્સ અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા પોલીસ વડાની આ મુલાકાતથી લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા યુવાનોમાં ભારે ઉત્સાહ અને નવું જોમ જોવા મળ્યું હતું. સાદિક પઠાણ, તાપી નંબર 1 ન્યૂઝ, સોનગઢ.